ગાડી રિપેર થાય એવું લાગતું નથી. તારા પપ્પાએ તને ઉતાવળમાં બોલાવી લીધી. હવે આપણે બધા અટકી ગયા ને અહીંયા. રિયા, તું શ્રીને ફોન તો કર. એને પણ કેમ વાર લાગી આટલી? હા પૂછો. હેલો ટીની, કાકા ક્યાં છે? એમને ફોન આપ. કાકા અહીં ક્યાંય નથી. ઠીક છે, કાકા દેખાય ને એટલે તરત જ મને ફોન કરાવો. હા શ્યોર. શ્રીની ભત્રીજીએ ફોન ઉપાડ્યો હતો. સમજાતું નથી. શ્રી હજી ત્યાં જ છે કે નીકળી ગયો? કન્યાદાન માટે કોણ આવશે? કંકુ અમારી દીકરી છે એટલે અમે જ કન્યાદાન કરશું. કંકુ, કંકુ બેટા ક્યાં છે? તારા માટે ગરમા ગરમ જલેબી. હાલે. મારે મારા જ ભગવાનને છોડીને શું કામ જવાનું? આવું કેમ? અહીંયા હસ્તમેળાપની વિધિ સંપન્ન થઈ છે. હવે ફેરા માટે ઊભા થશે વર અને કન્યા. હવે પહેલો ફેરો શરૂ થાય છે. રિયાને તો ફોન કરી દઉં. કાકા મોબાઈલ આપો ને, મારી ગેમ રમી છે. હવે શું કરું? રિયા ત્યાં રાહ જોતી હશે ને? ના, એ સમજદાર છે. એ થોડી વાર રાહ જોશે અને એના પછી ઘરે આવવા નીકળી જશે. ફોન વગર કેવી રીતે કહું કે તે જલ્દીથી ઘરે પહોંચવું જ પડશે? કેવું પડે ચારુબેનનું? કોઈ અનાથ છોકરી માટે આટલું કરે? સાચી વાત છે, જેનું કોઈ નહોતું એને આખી જિંદગી જવાબદારી લીધી. બધા દેખાડા છે, બાકી કોઈ લાખના 12,000 કરે? આ તો સમાજમાં વાહવાહી કરવાના બધા ધખારા છે.